ક્યારેક થાકેલા હોય એ રસોઈ કરવાની આળસ આવતી હોય અને ત્યારે ઝટપટ બની જાય અને બધાને જ ભાવે એવી વાનગી છે તો રસિયા મુઠિયા છે કે એટલી સરસ બને છે ને આ વાનગી કે એક જ વસ્તુથી આખા ઘરનું પેટ ભરાઈ જાય. વળિયામાં જે આપણે મુઠિયા બનાવીશું કે જે એકદમ સરસ પોચા બનાવીશું કે મોઢામાં ગળી જાય. તો ચાલો શરૂ કરી દઈએ રસિયા મુઠિયા બનાવવાની. તો સૌ પ્રથમ તો જુઓ મેં એક વાટકી જેટલા વધેલા ભાત લીધા છે. હવે ભાત ન હોય તો અહીં જો ખીચડી વધી હોય તો પણ બનાવાય, વધેલો પુલાવ હોય, વઘારેલા ભાત હોય એ બધું જ અહીં ચાલી શકે છે, અથવા પલાળેલા ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેની અંદર 1 કપ જેટલી, અત્યારે આપણે શિયાળો છે તો મેથીનો ઉપયોગ કર્યો છે, પાલક પણ લઈ શકાય. સાથે જ અડધા કપ જેટલી મેં કોબીજ લીધી છે ખમણેલી. અત્યારે શાકભાજી સરસ એવા શિયાળામાં મળે છે અને આ બધી વસ્તુ જે ઉમેરીએ છીએ ને એનાથી મુઠિયા એકદમ સરસ ટેસ્ટી બને છે. તો થોડી લીલી કોથમીર ઉમેરી દેશું 3 ચમચી પ્રમાણે. ત્યાર પછી 1 ચમચી પ્રમાણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેશું. અને ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું, ચાખીને પણ વધારે ઉમેરી શકાય છે. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશું. ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અને પોણી ચમચી એટલે કે 3/4 ટીસ્પૂન પ્રમાણે ખાંડ અને ચપટી જેટલા અજમા ઉમેરીશું કે જે પચવામાં મુઠિયા હળવા રહેશે. ત્યાર પછી અડધા લીંબુનો રસ ઉમેરી દેશું અને સરસ રીતે હવે મુઠિયા છે એકદમ પોચા બને ખાવામાં અને કઠણ ન બને એ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. મેં અહીં શેંગ તેલ વાપર્યું છે. ત્યાર પછી ચણાનો લોટ લેશું. અહીં ઘણા ઘરોમાં ઘઉંનો લોટ વપરાય છે, બાજરીનો લોટ પણ ઉમેરવામાં આવે છે, પરંતુ અત્યારે આપણે બેસનથી બનાવીએ છીએ અને જો વધારે જરૂર પડશે બેસન તો આગળ ઉમેરી શકાય છે. જરૂરી છે કે અહીં ભાત, મેથી લીધા છે, કોબી લીધી છે, એમાં પાણીનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે તમારો લોટ જાતો હોય. અને જો 1 કપથી વધારે લોટ જોઈએ તો પછી તમારે અડધી ચમચી પ્રમાણે ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે. તો અહીં જો મેં સોફ્ટ લોટ બાંધ્યો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. અને લોટ છે એ અહીં જો 1 કપ પ્રમાણે આપણે લીધો છે ત્યાર પછી 3 ચમચી જેટલો લોટ ઉમેર્યો છે. એથી મેં અડધી ચમચી પ્રમાણે ખાવાનો સોડા ઉમેરી દીધો હતો. ત્યાર પછી હવે હાથ છે તેલવાળો કરી લેશું અને સરસ એવા માપસરના મુઠિયા બનાવી લેશું. જુઓ બહુ મોટાઈ નહીં અને બહુ નાના નહીં, એવા આવા માપસરના મુઠિયા વાળવાના છે. તો આ કીધું એવી રીતે કે મુઠિયા પચવામાં હળવા રહે અને સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો. ત્યાર પછી વઘારીએ. હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન પ્રમાણે શીંગ તેલ ઉમેર્યું છે. તમારા ઘરમાં ખવાતું હોય એ લઈ શકાય. અડધી ચમચી રાઈ તતડાવી લેશું. ત્યાર પછી અડધી ચમચી જીરું અને 1 તમાલપત્ર, 2 તજના ટુકડા અને 3 લવિંગ ઉમેરી દેશું, જેની સુગંધ ખૂબ સરસ આવશે. ત્યાર પછી લીલી મેથી મેં થોડીક એવી ઉમેરી છે, 1 ચમચી પ્રમાણે. સૂકી મેથી ઉમેરવી હોય તો 7 થી 8 દાણા ઉમેરી દેવાના. ત્યાર પછી મીઠા લીમડાના પાન 7 થી 8 ચોળીને ઉમેરશું, જેથી સુગંધ સરસ આવે. હવે અડધી ચમચી પ્રમાણે અથવા તો વધારે ખવાતું હોય ને તો 1 ચમચી લઈ લેવાનું આદુ, મરચું અને લસણ વાટેલું અને અડધી નાની ચમચી હિંગ અને થોડી સેકન્ડ માટે આ બધો વઘાર છે એને થોડોક તેલ સાથે સાતળી લેવાનો છે. એથી બધો કાચો ટેસ્ટ છે લસણ, આદુ, મરચાંનો એ દૂર થઈ જશે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર અને સાથે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશો. અહીં પાણી સાથે વઘાર કરીશું એટલે રિઝલ્ટ ખૂબ સરસ આવશે. જુઓ પાણી ઉમેરી દીધું છે. ત્યાર પછી જ આપણે છાશ ઉમેરવાની છે. અહીં દહીં પણ ઉમેરી શકાય છે, પરંતુ છાશ ઉમેરો તો એકદમ ઇઝી પ્રોસેસ થઈ જાય. તો 2 ગ્લાસ જેટલી મેં ખાટી હોય એવી છાશ ઉમેરી છે. વધારે પડતી નહીં, પરંતુ થોડી ખાટી હોવી જોઈએ. તો પાણી ઉમેરીને આપણે વઘારીએ એટલે છાશ છે એ ફાટતી નથી અને ગરમ તેલમાં તરત જ જો છાશ ઉમેરો તો છાશ છે એ ફાટીને ફોદા થઈ જાય છે. તો પાણીથી વઘારીને ત્યાર પછી છાશ ઉમેરી થોડુંક હલાવી લેવાનું. વરાળ વળી જાય ત્યાર પછી જે મુઠિયા વાળ્યા છે એ ઉમેરી દેવાના. જુઓ કેટલી સરસ વરાળ આવી રહી છે. તો આ કન્ડિશન થઈ જાય ને ત્યાર પછી જ આપણે મુઠિયા ઉમેરવાના. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને બધું સરસ રીતે હલાવી લેશું. જુઓ હવે હલાવીએ અને મુઠિયા જોઈએ તો પરફેક્ટ શેપવાળા છે. એનું કારણ છે કે આપણે એકદમ સરસ તેને ઉકાળીને ત્યાર પછી નાખ્યા છે, એટલે તે તેનો શેપ મેન્ટેન કરી લે છે. એટલે મુઠિયા છે ક્યારેય ભાંગતા નથી. અને અત્યારે જુઓ રસો છે ને એ પતલો છે, પરંતુ જેમ જેમ ઉકાળશે ને તેમ તેમ તે ઘાટો થતો જશે. અને જો પરફેક્ટ તમારું લોટનું માપ ન હોય અને પોચા વાળ્યા હોય તો પણ મુઠિયા ખુલી જાય છે. એટલે આ વાતનું ધ્યાન રાખીશું. ત્યાર પછી હવે આપણે તેને એકદમ ગેસની ફ્લેમ ધીમી કરીને જ કૂક કરવાના છે. જો ફાસ્ટ રાખીએ તો રસો બળતો જાય છે અને મુઠિયા કડક રહે છે. તો ધીમા ગેસ પર છોડી દઈએ ત્યાં સુધીમાં જે વાસણમાં આપણે મુઠિયાનો લોટ બાંધ્યો હતો
તેને વેસ્ટ જવા નથી દેવાનું અને તેની અંદર પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે છે ને લોટ અને પાણી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જો આવી રીતે મિક્સ કરી દઈશું ને એટલે બધું સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ચણાનો લોટ અને પાણી જો એકદમ સરસ ઘાટા રસા જેવું થઈ ગયું ને. હવે આ પાણી છે ને તેને આપણે ચડતા મુઠિયા છે એમાં ઉમેરી દેવાનું છે એટલે રસો છે ઘાટો બનશે ને એકદમ સ્વાદ આવશે તેમાં. જુઓ હવે મુઠિયા છે ને એમાં પાછો રસો ક્યારે ઉમેરવાનો એ પણ તમને કહું કે જુઓ મુઠિયા છે એને આપણે ચપ્પુ હોય એનાથી સેજ એવું થોડુંક તોડીશું એટલે ખ્યાલ આવશે. તો જુઓ આ રીતે મુઠિયા છે એ 70% જેટલા ચડી જાય ત્યાર પછી જ આપણે તેની અંદર જે લોટ અને પાણીનું મિશ્રણ બનાવ્યું છે એ ઉમેરવાનું છે. તો અહીં મુઠિયા 70% જેટલા કૂક થઈ ગયા છે. જો આપણે આગળ ઉમેરી દઈએ ને તો રસો ઘાટો થતો જાય અને વધારે પાણી પણ વચ્ચે વચ્ચે ઉમેરતું જવું પડે, રસો ઘાટો થતો જાય એટલે. અને ત્યાર પછી જો આ રીતે ઉમેરીને 70% ચડી ગયા પછી તો રસો પણ મેન્ટેન રહે છે અને મુઠિયા પણ ચડી જાય છે. તો જુઓ હજી આપણે તેને ઉકાળીશું કેમ કે 70% જ મુઠિયા ચડ્યા છે, હજી 30% પકવવાના બાકી છે. ફરીથી ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને પકવવા દેવાના છે. હવે જુઓ એક તડકો કરીએ તો 1 ચમચી જેટલું મેં ઘી લીધું છે, તમે તેલમાં પણ આ તડકો કરી શકો છો. તો જુઓ તેલ ગરમ થતાં 2 સૂકા મરચાં અને 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું. તલ સરસ રીતે ફૂટી જાય ને ત્યાર પછી આપણે આમનામ તડકો ન ઉમેરતા 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. બધું મિક્સ કરીને ઉકળતા જે સરસ મજાના આપણા રસાવાળા મુઠિયા છે તેની અંદર ઉમેરશું. કલર પણ સરસ આવે છે, ઘીની ફ્લેવર પણ એટલી સરસ આવે છે અને દેખાવમાં પણ ખૂબ સરસ થાય. થોડી લીલી કોથમીર અને જો ગળાશ ઉમેરવા માંગતા હોય ને તો 1 ચમચી ગોળનો ભૂકો ઉમેરી શકાય. હું અત્યારે નથી ઉમેરતી, થોડાક ખાટા એવા હોય તો મસ્ત લાગે છે. તો જો એકદમ સરસ રસો કેવો ઘાટો થઈ ગયો છે, મુઠિયા પણ એકદમ સરસ ચડી ગયા છે. હવે ગરમા ગરમ રસાવાળા મુઠિયાને સર્વ કરી લઈએ. આટલો ઘાટો રસો હોય ને તો ખાવાની ખૂબ મજા પડી જાય છે અને ધીમે ધીમે પકવ્યા છે એટલે ટેસ્ટ પણ એટલો સરસ આવ્યો છે. ઉપરથી થોડી લીલી કોથમીર ફરીથી આપણે ઉમેરી દેશું. અને ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમી હોય રસાવાળા મુઠિયાની તો લાઇક અને કમેન્ટ આપજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. ખૂબ સરસ બને છે, એકવાર ટ્રાય કરજો. ખૂબ જ મસ્ત બન્યા છે.